તો એટલે કોઈનું બાઇક પડેલું હ લાલ કલરનું. तो वो दक्खन का शेर वीर पराक्रमी छत्रपति शिवाजी महाराज. હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી ગયા પોચને 6 થઈ ગયા. કેમ કે હાલ દાદા જોવે ટીવી મસ્ત ગુજરાતી સિરિયલ ને ગુજરાતી પિક્ચર ચાલુ જોઈએ દરરોજનું. અને હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં કે કેવો હા. હોજનો વ્યૂ તો ભાઈ હોજનો વ્યૂ કહેવાય ભાઈ, જોરદાર મસ્ત, એકદમ જોરદાર, એકદમ મસ્ત વ્યૂ આવે. અને એટલે ગાડી ઉભેલી આપણે તો હાલ તમને બહાર બતાવી દઉં બહાર જેવું વાતાવરણ. કેમ કે જો ગરમી બહુ પડે, અને ગરમી બહુ પડવાના કારણે ખબર છે કે વાતાવરણ થોડું આગળ પાછું થાય. હાલ તડકો બહુ આવે છે એટલે તમને બતાવી દઉં. ગરમી બહુ પડે ને હાલ હું તમને હાલ બહાર આવીને બતાવ્યું, તો એ બહુ ગરમી છે એટલે બહાર નીકળાય જ નહીં. હાલ પેલી બાજુ જઈને તમને બતાવી દઉં. હાલ હું બહાર આવીને જોઉં તો એટલે કોઈનું બાઇક પડેલું હ લાલ કલરનું. કોનું હા બાઇક મસ્ત હા ભાઈ. એટલે સોયલો પડેલું કોઈ હતો નહીં, કેમ કે સોયલા હોય બાઇક તો સીટ બીટ ગરમ થાય નહીં, કોઈ હતો નહીં. પેલી વાત તો કહેતો રહી તમને ખબર હા. ખેતરમાં હું હાલ જતો નહીં, કેમ કે ખેતર અમારા અહીં બીજા નહીં. અને આટલા મસ્ત રેત પડી મસ્ત. હું આટલા જો ગરમ ગરમ હેડું તો બહુ ગરમ હા ભાઈ, અહીંયા ના જવાય. એટલે ગરમી તો બહુ પણ બહાર નીકળે નહીં. આ તો હોજ પડી એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. કેમ કે હોજે થોડી ગરમી ઓછી હોય ને જો એટલે હું ખુલ્લા પગે બહાર હું ખુલ્લા પગે, અને ગરમી બહુ પડે એટલે મારે અંદર જવું પડશે. અને આટલે તુલસી હા, તુલસી હુકાઈ જવા આવી હા ભાઈ. અને એને તુલસી જે પહેલાં ઉગવાનું મેં કીધું હતું પહેલાં બ્લોગમાં એરી. અને આ જે મોટી તુલસી એ ઉગી ગઈ હતી ઓટોમેટિક. હાલ હું એટલે બેઠો બેઠો દાદા અંગત ગુજરાતી પિક્ચર ટીવી સિરિયલ જોતો હતો. દાદા હું પૂછી જોઉં કે હજે કોઈ શાકબાગ બનાવવાનું કે નહીં બનાવવાનું. દાદા હજે કોઈ શાકબાગ બનાવવાનું શાક બનાવવાનું કોઈ હા ચો પડ્યું ચો પડ્યું હા હા જોઈ જવું એડો આ કેટલું પડ્યું સિમ સેમ. શાક તો પડ્યું ગવાનું શાક ખાસું પડ્યું હજી તો. ચામ તમે શાક નહીં ખાતા? ખાતા હોય તો તાન શાક એટલે ખાવું પડે યાર શાક તો. ના એટલે પછી શાક બનાવવું નહીં પડે ને એમ. ના પડ્યું હા તો કઈ બનાવવાની જરૂર નહીં. હે ગાઈઝ, મેં અત્યારે ખાઈ લીધું હતું, દાદાએ ખાઈ લીધું, પપ્પાએ ખાઈ લીધું. હાલ હું શાંતિથી બેઠો હતો, કોમ્પ્યુટર ચાલુ કરીને બેસી જાઉં. હાલ કોમ્પ્યુટર ચાલુ થવામાં બહુ વાર લાગે છે એટલે હાલ ખોલીને જોઉં તો અંદર હું ફીચર અંદર મારા અપડેટ કરવાના છે. અને બીજું હું અપડેટ કરવાનું એ જોઈ લઉં. હું હાલ તો અત્યારે અંદર બેસી જાઉં, શાંતિથી ખાઈ લીધું. તાર પડે ત્યારે વાગ્યા હતા 7:30 વાગી ગયા હતા. એટલે જ બેઠો રૂમમાં. અને હાલ હું કોમ્પ્યુટર ચાલુ કરીને બેસી જાઉં તો કોમ્પ્યુટરમાં જોઈએ કોમ્પ્યુટર ચાલુ થાય છે. કોમ્પ્યુટર ચાલુ થવામાં વાર લાગે હા. ચેક કરવા બેઠો તો કોમ્પ્યુટરમાં પણ પપ્પાને ખબર જ નહીં કે હું સોફ્ટવેર ચેક કરું, પણ એને અંગત મૂવી જોઉં. कई बार स्वराज पर आक्रमण किए पर हर बार भाग खाया. अगर इस धरती पर कोई था तो वो दक्खन का शेर वीर पराक्रमी छत्रपति शिवाजी महाराज. છાવા મૂવી જોઉં પીસીમાં, અને પપ્પાને ખબર જ નહીં. પપ્પાને લાગે કે હું કોમ્પ્યુટર ચેક કરું, હું સોફ્ટવેર ચેક કરતો હતો. પણ એને જોઈ લઈએ મનમાં થયું કે હેડો જોઈ લઈએ કે છાવા.
एक भी मराठा अंदर घुस नहीं पाएगा। मराठों की मौत बुरहानपुर में खुद चुकी है। છાવા મૂવી અડધું જ જોયું હોય, હજી અડધું જોવાનું બાકી પણ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો આ સાથે બ્લોગ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.